તિલક કકાઈ ની કેવી પણ ઓલી અગર નાગણી એક મેણું માથે જજની રીખ્યો અરે મરનો કુળમાં ઇનાયા પાઈના હે અબા મારા કાતરની મારી પાસે એમ કહેજે કદાચ મારી પાસે મૂંઝવાતી હોય અને કદાચ જો દર્શન દેવા ન આવું તો મને દાદા શરમાળિયાને ખોટ લાગી જાય બા ત્યાં જો મારા દાદા ચાવ્યા દા યાદ કરવા જતી લડતો નહીં આવે એ રમતો આવે એ મારો કેતલ માનો રાજા એ મારો વીર જોકે આપણું તો ગામ છે ભાઈ અને આ મજા ઘરની છે કદાચ કોઈના ઘરે બેઠા હોય તો મજા આવે પણ દાદાનું સાનિધ્ય છે એટલે આની મારી પાસે કોઈ બાકી ન લેજો ફૂલની પાખડી સન્મુખ દર્શન નું આપે તો કાંઈ નહીં પણ માણાના ખોળી આવીને આભાઈ દર્શન આપ્યા હોય જેને મજા આવે ને અમારો બબલો ફૂલની પાખડી વરસતા લેજો ત્યારે આપા મારા રાપડીએ રૂંધાનો એ મારો કેતલ માળો ને રાજા એ મારો વીરવા સંગીન રાજા જોકે બધા આગળથી હોબસર લેવાના છે કાયદેસર લેવાના કારણ કે આપવાની ભાષામાં એટલા માટે
મોમાઈ મારો ધીંગો ધણી અનોની મોમાઈ માને પણ મારી હાજાજી હાજા તાજા સુખિયા માતાજી રાખજો આય મારી મોમાઈ નો સહી પ્રતાપ પણ મારી મોમાઈ નો સે પ્રતાપ ઓહો આ તો મારી મોમાઈ નો પ્રતાપ ઈમા મંગળી મારી મોમાઈ નો આવે થઈ ગયો હોય મારી રાઠોડ ની માવજી જહાની મારી મોમાઈ આવ્યા હોય અન માને યાદ કરતા હોય અન તેથી મારી મોમાઈ એટલું બોલે કે આ દુનિયાની મારી પાસે વહી જાય મારી મોમાઈ નું નામ લઈ લે એક કદાચ મારી કર્મણ હાથ લઈ લો ભેળી નો આવું તો મને મોમાઈ ની ખોટ લાગી જાય બાબો અનીમાં મોમાઈ આવે ત્યારે એ મોમાઈ આવશે રે સંકટ કાપશે રે એ મોમાઈ તારું અંજવાળું દુનિયામાં દેખાય છે આ ભાઈ છે તો तुझ कोरट मारो तुझ काय दोय मारो तुझ कोरट मारो तुझ काय दोय मारो हमारा भाई ने मोज આવી ગઈ 100 રૂપિયા રાવણદેવ શેખર આપણે કરાવે પણ દાદાનું છે અહીં કઈ લેવા નથી આવ્યો ભાઈ ગુના માપ મારી રસોય મારો કરી દે ગુના માપ મારી રસોય મારો આઈ એમ મોમાઈ વાળા પ્રિય માતા મોમાઈ ના મોમાઈ વાળા સિએ માતા મોમાઈ ના જીવાના મોમાઈ કરતા મારો જીવનો જવાનો રે તારો જ સૌમાં તારો થઈને રેવાના તારો જ સૌમાં તારો થઈને રેવાનો રે તારો જ સૌ તારો થઈને રેવાનો તુજ પોરટ મારો તુજ કઈ દોય મારો આવજે રાજુ આપે મારી હોજમાં માને યાદ કરતા તેથી હું કે કંકુડાની પાડું માતાજી તમે રંગે રમો
શેરને મોજ આવી ગઈ 200 ને કાપીને મારી મનગળી મોમાઈને વધાવે એ મારી રામ બાબાની મોમાઈને જ આવે વા બોલે મારી મોમાઈ માં નારાજમાં અમારે કેવું હોય તમારે સંતવાણીમાં એકવાર ઉપડી ગયા પછી બધું લાહો લાય હાલે અને અમારે વચ્ચે લંચ આવે હકીકતે અન મારી બુટવા ઢાળી આવ્યા હોય હોળંગીના ઢળની થાપાનો ધણી આવ્યો હોય ત્યારે મેરી અન મારું કયું માની જા અન મારી જોગણ હારી રગડા હોય નહીં પણ રણમાં મારા દીકરા રોળાઈ જાશ આઈ કે તન બાના રે સડી જાય મુટવા ઢાળી દેવને માં જગદંબા વા ઢાળી આવ્યા હોય અન માની યાદ કરતા જ્યારે હેજી રેલગાડી રોજી હે મારી રેલગાડી રોજી એ અરણજના પાંદરમાં મારી રેલગાડી રોજીમાં આ રાજુ કાકા ये गोरा ने नो मावा मोटा भूप ने नो मावा ए अरणजवानी मारी रोजगा वाली बूट माए गोरा ने नो मावा आ बाला करवे रोली धो माये करवे रोली धो वाटाली रे मारी माँ ए मारा वाला ला रे विहामा मरी वाला नवी हमारी आओ मन बगा ऐ मारा
બાપા ભવ હારી રે હોય ની બેની મરણ દશ વઈ જા પણ જના બાળા પણ ની હેરો ન માલી પારે ભાડા પણ ની માલી પા જના માન બાપ વ્યાજા આઈ એને બોલ્યા સોયે રે દશુનાઈ વાવડાવા એવા મારા સોની દાદાની હાજરી થઈ હોય રોજી ઘોડીની માથે ભલાણ માંડી ગયા હોય કાં તો માંગડી ઘોડી હોય કાં તો કેડી ઘોડી હોય બાવળી નહીં મારો સુરવીર દાદા રણ મેદાનની માલીમાં નીકળી જાય અન દાદાને યાદ કરતા હોય સુરવીરની વાત હોય જ્યારે હેજી નાડ મારે વાલી જોગાન નાવલી અનકુંડલાયની ઓલી કાળ જાજરી કોર રે રે ઉરોજ ના સોરું આજ હું જ્યો રે આવજ આદાન નો બેટડો અને સુરવીર દાદાને યાદ કરતા હોય અને તેથી હું કહે વાગે છે પૂજીયો ને ઢોલ માંડવો નાચો મેદાનમાં વાગે છે પૂજીયો ઢોલ માંડવો નાચો મેદાનમાં એ મેં તો જાણું જોડી છે ઓલા જોગા કુમારની ઓળયુની હોય રમહેલ માંડવો નાચો મેદાનમાં શિવાજી જન્મા હતા અમારે 101 રૂપિયો ગોવરભાઈ નામ ઉપર આવે છે ભગવતી લીલા લહેર કરાવે દાદા આવે દાદુ કાળું નો રામ કેવો યુધે બરણ જેવો આવીને ઓણા લેશે ઉલક તોલા ઓણા લેશે આવી તલવારું ના તોરણે રમ્યા મારા પૂરા પૂરા રેલો બાલા આ નગરા રાઠોડ માં નથી જાવ વઢેળ માં હોય આવા દે
અમારા રમુ કાકાની હાજરી થઈ છે. કેટલા બોલું કાકા? 101 રૂપિયા રમેશ કાકા આપે છે. ત્યારે ઓરા લઈ લો. ઈ બરોબર છે. સૂરવીર દાદાને યાદ કરતા હોય ત્યારે એ માડી ના જાયા હું તો જોઉં તારી મોટું નામ દીપુનું. કેટલા બોલું ભાઈ? જે કે આપણે અથાશક્તિ પ્રમાણે 200 રૂપિયા અમારે અગ્નિશભાઈ 201 રૂપિયા આપીને આપવાને વધાવે. હાય મારી ભગવતીને વધાવે. ત્યારે જનાબ તારા આવ્યા નહીં તો તારા આવ્યા નહીં. લે બોલી જાવ કઈ. એ માડી ના જાયા હું તો જોઉં તમારી વાત. અમારા જનકભાઈ રાઠોડ 101 રૂપિયા અમારા દાદા નામ ઉપર હવે ભગવતીની લાલા બોલો આભા. કલો દેખાતો નથી ક્યાંય ભાઈ. કલો ક્યાં ગયો? હે અમાર ધીરુ કાકા નામ ઉપર 201 રૂપિયો 100 રૂપિયા તે છે. જલા તારે કઈ ઈચ્છા હોય ત્યાં જો દાદા નામમાં જ છે ભાઈ. નકરા ઘોડા ખોટા કુદાવાય નહીં. હા તો તાર તો પછી બધું આ ગામનું છે બધું સમજી લેવું તું તારા દાવ. હા વંડે કેટલા બોલું? 100 રૂપિયા. હા ચલો વાલ્મીકી 100 રૂપિયા આપે છે બધા તાળીથી. હા રણછોડભાઈ તમારા રણછોડભાઈ 100 રૂપિયા આપે છે. રાજુકા ઉડાડી ગયા ને બાબા તારા તમારા 100 રૂપિયા 100 રૂપિયા. રતિભાઈ 100 રૂપિયા. હવે તમે બે ભાઈ કેટલા લઈ લખાવો એમ નહીં. આય મારા ડાક ડમરૂ ની વાત છે. તમારું જે કઈ પણ હોય ત્યાં બોલો. હા બે ના 100 રૂપિયા. મહેશભાઈ ને સુનિલભાઈ બે 100 રૂપિયા. અશોકભાઈ 100 રૂપિયા. અશોકભાઈ 100 રૂપિયા. બાપુ આ તો પરમારથે જાય છે. મારું હોય મોડું મૂકવું નહીં પાછો. ના ના બરોબર. મારા હું 100 રૂપિયા આપીશ બસ. રામા તારા 100 રૂપિયા. ભાણા 100 રૂપિયા લઈ લેજો. પાછા આમ બધા તોલાદ કરે છે પાછા. સાહેબ જેથી રાજપૂત રણથી મારી પાસે નીકળ્યો હોય જેથી રાજપૂત રણથી મારી પાસે નીકળ્યો હોય અને માતાજી બોલતી હોય ભૂકાતા હોય બોલિયા ઢોલ વાગી જતા હોય મારું નાવર થતા હોય માથા પીડા ધડ પીડા માથા પીડા હોય રેડિયા કહુબા ઘોળાઈ જાય મારા હમ કરી અને રેડિયા કહુબા લઈ અને સાથી મને કેસરિયા લઈને રાજપૂત નીકળે અને દુશ્મનના માથા નો વેડું તો મને રાજપૂતને ખોટ લાગી જાય બા.
બધા વખાણ કરી કરીને રાજપૂતને ખૂટ વળી દીધા, પણ સાહેબ અમર ઇતિહાસના નામ રાખ્યા છે ને આના કઈ મની ઓર્ડર નથી આવતા, પણ જે લડીને મરીને વહી ગયા છે ને એના ગુણ ગાવા છે. પછી 120 ની સ્પીડે 2 વ્હીલર લઈને હાઈવે માં જતા હોય અને મરી જાય એના કઈ ગુણ ન હોય ને એના કઈ બેહારવાના ન હોય. અમારે જેવા રાવળદેવ આવે, બે પ્રશ્ન પૂછી લે એને પ્રાશીએ મૂક્યાવાના હોય, પણ નામ કોના હોય? રીબાંગ રીબાંગ ઢોલ વાગી જાય અને ઓરડાની મારી પાસે સુરવીર હોતા હોય અને અવાજ સાંભળી જાય કાં તો ભૂંગિયા ઢોલનો અવાજ છે ભાઈ. અને ઘોડા હારની મારી પાસે ઘોડી છોડી ભાલા બખ્તર તૈયાર કરી રાંગ વાળી અને ઘોડી માથે બેહી જાય અને રણની માલિપા જાય એટલે પછી પાછું વાળું નો દોવે સાહેબ, એને રાજપૂત કહેવાય. હું કામ પોતાની રયત હાટુ મર્યા છે, કાઈ માતા હાટુ મર્યા છે. કોઈ અબળા દીકરી હોય, કોઈ બેન દીકરીની લાજ જાતી હોય અને રાજપૂત એમ કે એમ નામ બેઠો રહી જાવ તો મારે લોહીની માલિપા જન્મ ન હોય. બોલશે ઓલી કાયમ કરવી છે બાપલાના. એ મારા વીરા